દાળ બાટી બનાવી ઓ બેટા ઘીથી લથપથ બાટી અને દાળ અને તળેલા પાપડ કેવી રીતે બનાવી હેડ શીખવાડ્યું તને હેડ એનું જો 5 દાળ લઈ લીધી રંગબેરંગી આ તુવેરની દાળ અડદની દાળ મગની દાળ મસૂરની દાળ અને ચણાની 5 મિક્સ કરી દેવાનું અને બરાબર 2-3 વાર ધોઈ દેવાનું વોશ કરી દો થઈ જાય વોશ હા ધોઈ દીધી બેટા આ પાણી લઈ લીધું હો અને એમાં એડ કરી દેવાનું અંદર થોડુંક મીઠું નાખી દેવાનું માપનું જ બહુ નહીં બસ હવે 3 સીટી મારી દેવાની પાણી તો આપણે જેટલું એડ કરવું એટલું કરાય હવે આ ભાખરીનો આવો ને એનાથી સહેજ મોટો લોટ લીધો એમાં મીઠું નાખી દેવાનું આજ આપણે પહોંચીએ અને 2 મહેમાનનું એમ કરીને 7 જણા આવીએ આપણે એટલે મીઠું નાખી દીધું હળદર નાખી દીધી અને 1 ચમચી અજમો લીધો હાથેથી મસળી અને એ નાખી દેવાનું અને ભાખરી મોણ નાખીને એનું એટલું 4 પર ડોકલી મોણ લઈ લેવાનું લોટ વધારે ના છે એટલે 4 ડોકલી લઈ લીધી મોણ હવે બરાબર મિક્સ કરી દેવાનું બીજા કસ્સા મસાલા નહીં કરવાના ના બીજા કસ્સા નહીં નાખવાના મીઠું નાખવાનું એટલે મીઠું હોય ને એટલે સારું લાગે અને તેલે નાખવું પડે એટલે મસ્ત પોચી પોચી મસ્ત થાય આ બાટી બનાવીએ ને આપણે એનું શેકીને બનાવું પણ આપણે બાફી દઈએ ને પછી તળીને બનાવીએ પેલા બાફીને પછી તળી હા બધા અલગ અલગ રીતે આપણે બહુ કડક ગમે એટલે આવી રીતે બનાવું એટલા માટે અને આ પાણી ગરમ કરી દીધું 1 ગ્લાસ તે ગરમ પાણીથી લોટ બોધ દેવાનો નવાઈ જ કર્યો મતલબ આપણે ભાખરી જેવો લોટ હા ભાખરી જેવો કારણ ભાખરીથી સહેજ મોટું લીધું જે લોટ હતો એ બરાબર થોડો કાઠો જ લોટ બોધ હા કાઠો ભાખરી જેવો બોધ દેવાનો પાણી એડ કરી જો આટલું મોઢું બહુ મોટું પડતું નહીં પણ એનાથી થોડું ઓછું હો ભાખરી જેટલું આપણે કાંઈ નહીં બાંધી દો બાંધી દીધું હા બેટા જો બંધ થઈ મસ્ત ગયું બંધ થઈ છે કે હવે ઢોકીને 10 મિનિટ મૂકી દેવાનું બરાબર 10-15 મિનિટ થઈ જાય કે હા બેટા મસ્ત થઈ છે કાઠો હતો જ મસ્ત આપણે રોટલી ગુલ્લું કરીએ ને ભાખરીનું એવા મોટા મોટા કરી દેવાના આપણે તો ગોળ કરીને પછી એને 4 પીસ કરીને બધા ખાવાની ઈચ્છા છે કોઈ નાનું કરો કોઈ મોટું કરે આપણે તો મોટો મોટો મસ્ત કર હા પાણી મૂકી દીધું ગરમ થઈ ગયો બફાવા મૂકી દેવાની બાટીના કશું તેલ બેલ લગાવવાની જરૂર ના હોય એમના મજા આ લોટ મસ્ત હોય ને આટલો એટલે આવી રીતે ભાખરીના ગુલ્લા કરીએ ને એવા મસ્ત ગોળ ગોળ બનાવી અને બાફી દેવાના બાફતા કોઈ વાર ના થાય 5-7 મિનિટમાં બફાઈ જાય હા પછી પાછા તળવાના હોય ને એટલે આ બાફ્યા હોય ને તો તેલ પીવાના બરાબર બધા પાણી નાખીને બાફું ગરમ પાણી મેળવે ઉકળતું નીમો નાખીને બાફું પણ એ કડક ના થાય આપણા ઘરમાં બધા કડક ભાવે જેને કડક ભાવતું હોય ને આ રીતે બનાવવાની એટલે મસ્ત એકદમ ક્રિસ્પી અને આમ ખાવાની મસ્ત અંદરથી પોચી પોચી હોય પાછી હા અને બહારથી મસ્ત કડક હોય અંદરથી તો પોચી હોય ને લોટમાં આપણે મોણ નાખ્યું હોય ને એટલે મસ્ત ઓમ કરીને ભાગી જાય બધી બરાબર એટલે આવી રીતે બધા મૂકીને બાફી દેવાના મસ્ત બધી સેટ થઈ જાય એકવાર મેલી બીજી વાર એટલી થશે એટલી કેટલી મિનિટ બાફવાની 5-7 મિનિટ કેટલો લાગે છે 7 મિનિટ થઈ બેટા જો ચડી જઈએ ચોખ્ખી હશે ગેસ ધીમો કરી ફટફટ બધી લઈ લેવાની ચીપીએથી બીજી બનાવીને તૈયાર જ કરી હા એ એ મૂકી કાઢી દેવાની. એના પેલી મૂકી દેવાની અને આ ગરમ હોય ને ગરમમાં જ કટિંગ કરી દેવાની હમ એટલે ઝેર પડે ના બરાબર. બધી થઈ જાય તો કટિંગ કરીએ ને એમાંથી ઝેર નીકળી જાય હા જો મૂકી દીધું આ નાનું રાઉન્ડ બનાવવાનું
અને 7 મિનિટ બફાવા બફાવા દો. એટલાના 4 પીસ હા. માં કન્વર્ટ કરી દેવાનું એકમાંથી 4 એટલે તળતા ગરમ હારું હોય ને, ફાવે હા. ગરમ હોય ને એટલે ઝેર ના પડે, નહીં તો પેલું થોડું મોટું હોય ને એટલે ઝેર પડે. આવી રીતે બધી કટિંગ કરી દેવાની. મસ્ત કટિંગ થઈ છે. હવે બેટા બધી બફાઈ છે. આ પાછળથી લીધી, આ પહેલાની ઠંડી એ થઈ છે. આ તો કાજુ કસાટા કાજુ કસા જે કહે હે આ શેપ ના આવે ને કાજુ હા. કસાટા તેલ ગરમ કરવા મૂકી દીધું. હવે કટિંગ કરી મસ્ત બ્રાઉન કલરની તળી તળી દેવાની. આ દાળ બફાઈ ગઈ તે હવે ચેક કરું. ગરમી જેવી લાગે મમ્મી તને ગરમી તો હોત ને, કોને કહેવાની, મારા છો મમ્મી નથી કહેવા જવું હોય. બધી દાળ મિક્સ કરી દેવાની. જોવાનાથી ભાગો ને તો એ ચાલે, બરાબર અને ભાગવી હોય તો ભાગી દેવાની, પણ આપણે આજ ભાગવી નહીં. માપસર ચાલી રહ્યું આમ પોણી. હવે બીજું એડ કરવાનું પછી. વઘારીએ વખત હા, વઘારની તૈયારી જ કરવું હવે. બરાબર હા એ બધી બાટી તળાવવા મૂકી દેવાની એટલે બે હાથે થઈ જાય. દાળ ને બાટી ને એકલા પાપડ તળવાના રહે. હવે તું મેલું, હા મેલી હેડ. તેલના છોટા ના આવડે ને એવી રીતે ધીમેથી મેલવાનું. એક હાથનો ફોન ને હા એમ મેલો એટલે આવડી જાય. મમ્મી બાજુ ઊભી હોય ને એટલે. થોડો ગેસ ધીમો કરી દો. બસ હવે ગોલ્ડન બ્રાઉન થાય ને તાર જોજી તળી લેવાની બાકી તળાય ત્યાં સુધી આપણે વઘાર મૂકી દીધો હા, રાઈ લઈ લીધી. ગેસ ધીમો કરી બંધ થઈ ગયો. એટલે કઢાઈ ગરમ આવા ગરમ જ હતું ને બાફી તો એ અને જો બાટી તો તળાઈ જાય બ્રાઉન કલરની કરી દેવાની. સમારીને તૈયાર જ કર્યું. જો આદુ, મરચાં, લસણ, ડુંગળી, ટામેટું, લીમડું અને આ વઘાર થાય. હવે આજે વઘારમાં કશું નહીં નાખવાનું, ગરમ મસાલા બસ. ગરમી એટલે એટલે જ ને. ગરમી એટલે ગરમ મસાલા નહીં નાખવા ના અરે ફૂટો ફૂટી તેલ ગરમ તો થઈ ગયું થઈ ગયું. આ જીરું, હવે હિંગ, મીઠું, લીમડું. પહેલા મરચું, લસણ, ડુંગળી. બે ડુંગળી લીધી, બે ટામેટા લીધા. ગેસ આવું ધીમો કરી દીધું. ડુંગળી ચડવા દેવાના ઘડીક વાર ચડવા દેવાનું. એટલે આમ બાટી થઈ જાય આપણો હા, બાકી બ્રાઉન કલરની થવાની તૈયારી હજી વાર. બે થવા દો હા, બાટી એ તળાઈ રહી ને પેલું અને ડુંગળી છડી રહેવા આવી. અંબાજીમાં મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ જાય આવું કરવાનું. એનું આમ ફટ લઈને ભરી દેવાનું એટલે ફટાફટ નાખી અને આમ નમાઈ દેવાનું. એ થાય ત્યારે આપણે શાક હવે લસણ નાખી દઉં. આ પેલું લસણ છે, લસણ તો નાખ્યું. આદુ આદુ અને ટામેટા. હવે મસાલા કરી દેવાના. ગ્રેવી ફટાફટ ચડી જાય. પહેલા મીઠું, સ્વાદ દાળમાં આપણે થોડું નાખ્યું હતું, જે નાખ્યું હોય ને એ પ્રમાણે નાખવાનું. હળદર હા, લાલ મરચું નાખ્યું હતું એટલે હા, લીલું મરચું નાખ્યું હતું એટલે લાલ, થોડું ઓછું નાખ્યું. હવે ઘડી વાર ચડવા દેવાનું. હા, તેલ છૂટ્યું ને હવે. હા હવે દાળ એડ કરી દેવાની. જાડી પતલી આપણને જેવી ગમે ને પાણી એડ કરી લેવાનું. આપણે એમ જ પાણી એડ કરી દીધું હા, બરાબર હજી થોડું એડ કરશું આપણે. લઈ લઈએ. આ દાળ તો મસ્ત લાગે મને ભાવો એટલે વધારે જોવો થોડી. પણ અમે મિક્સ દાળ શરીર માટે બહુ સારી, એકદમ હેલ્ધી હેલ્ધી કહેવાય.
પ્રોટીન વાળી પ્રોટીનથી ભરપૂર. એટલી તમે બાફી લીખો ને એનું તો એ મસ્ત લાગે. અને આ તો પીધા જ કરો. હવે દાળ એક બાજુ થવા દો. ઘડીક વાર ઉકળવા દેવાની. દાણા જીરું નાખી દો. બધા મસાલો તો થઈ જાય. આપણે ગરમ મસાલો નાખવો હોય ને તો નાખવાનો, ના નાખવો હોય તો કોઈ નહીં. મસાલો આપણે થઈ થોડો જાય. હજી ઘડી રહીને નાખીએ. હવે ઉકળવા દો ઘડી વાર. દાળ ઉકળી કે હવ થઈ જાય દાળ તૈયાર. ગરમ મસાલો નહીં નાખ્યો એનું હજી. બરાબર. થોડા ધાણા એડ કરી દીધા. હા, અને અમુક ગોળ ને એવું ના આવે. ગોળ ઉપરથી જેને બાજુ સમારી લેવું હોય ને એને લેવાય. એને લેવાનું. હવે પહેલા ને આ બાટી ભાગી દેવાની. મસ્ત ઠંડી ઠંડી હોતી આમ કરીએ ને એટલે ભાગી જાય. મસ્ત પોચી પૂછી હોય. બહારથી મસ્ત કડક ને અંદરથી પૂછી. પછી આમાં ઘી લેવાનું. આવી રીતે હું 4-5 ભાગી દઉં. આવી જાઓ મિત્રો દાળ બાટી ખાવા. રાધે રાધે.